નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે આજના મુખ્ય સમાચાર। અભિષેક ઉર્ફે બબલુ, જેની ઉંમર 31 વર્ષની છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે, તેની સામે મારામારી, મર્ડર અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા, જેને ઓરિસ્સાથી ઝડપી લેવાયો છે। આરોપી વિરુદ્ધ અગાઉ કુલ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં વટવા પોલીસ સ્ટેશનના 3, અમરાઈવાડીમાં 3 અને રામલોલમાં 2 અને નારોલમાં 2 અને ડીસીબી પોલીસ સ્ટેશનના 2 ગુનાઓ સમાવેશ થાય છે। આ ગુનાઓમાં 2021 થી વોન્ટેડ હતો। વટવા પોલીસ સ્ટેશનની ટીમે ઓરિસ્સા જઈને તેની સફળતાપૂર્વક ધરપકડ કરી છે। ધરપકડ બાદ અન્ય કોઈ ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। સાહેબ, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 360 સહિત અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો। કઈ જગ્યાએ પકડાયો હતો, કેટલા હથિયારો સાથે પકડાયો હતો અને ગુનાહિત ઇતિહાસ શું છે? माननीय पुलिस कमिश्नर श्री ज्ञानेन्द्र मलिक सर, सेक्टर 2 श्री जयपाल सिंह राठौड़ सर, डीसीपी झोन 6 श्री रवि मोहन सैनी सરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે 2021, 2023 અને 2024ના અલગ અલગ ગુના, જેમાં મારામારી, મર્ડર અને પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી, જેનું નામ છે અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂત, જેઓની ઉંમર 31 છે, જે ડ્રાઇવિંગનો કામ કરે છે, તેઓને ઓરિસ્સા ખાતેથી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો વટવાના 3 ગુના 2021 થી અલગ અલગ 3 ગુનામાં તે વોન્ટેડ હતા, તેને ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 3 ગુના, રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુના, નારોલ પોલીસ સ્ટેશનના 2 ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનના 2 ગુના સહિત કુલ 12 ગુનાઓમાં આ જે આરોપી છે તેને આચરેલ હતા। આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની અન્ય પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલ હશે તો તે તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આજે આરોપી જે ઓરિસ્સામાં કયા ગુનામાં પકડાયેલો હતો અને કેટલા હથિયારો સાથે? આ આરોપી જે ભુવનેશ્વરના ઓરિસ્સા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુના આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલો હતો। આ સિવાય પણ આ આરોપી વિરુદ્ધ અમદાવાદમાં પણ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયેલો છે। તે સિવાય મર્ડર, મારામારી અને રાયોટિંગ અને પ્રોહિબિશનના ગુના પણ આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સાહેબ, અહીંયા કેટલા વર્ષથી રહેતો હતો અને ખાસ કરીને તેના જે માનસિકતાની વાત કરીએ તો કયા પ્રકારની માનસિકતા હતી? આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।